ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરંકારજી. આજે આપણે ખરેખર આવો મનુષ્ય દેહ મળ્યો છે કે ફરી મનુષ્ય અવતાર મળે તે માટે શું કરવું જોઈએ? તો ભગવાનને અર્જુનજી પૂછે છે કે પ્રભુ, મનુષ્ય આ જન્મે છે ને મરે છે તો મુક્તિ કેવી રીતે થાય? તો ભગવાન કહે છે કે મુક્તિ જોઈતી હોય તો વિષયને ઝેર સમાન સમજીને છોડી દેવા જોઈએ. તો વિષય કેટલા છે? તો કે 5 છે. તો કે કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 વિષયને ઝેર સમાન સમજીને છોડી દેવા જોઈએ તો જીવનમાં મુક્તિ મળે. તો વિચારો કે શબ્દ સાંભળી અને હરણ પકડાઈ જાય રહ્યો. શબ્દ, સ્પર્શ, હાથી મતલબ કે હાથણીનું મૂતળાને છબવા જાય છે, નીચે ખાડો હતો તેમાં મતલબ કે હાથી પડીને પછી રીબાઈને મરે છે. રૂપ, પતંગની દીવામાં જઈને મતલબ કે બળી મરે છે. અને મછલી મતલબ કે જીભમાં આંકડો આવી જાય રહ્યો અને પારધી મતલબ પકડીને મછલીને મારે છે રસ ચાખવાના માધ્યમ દ્વારા. અને નાકથી સુગંધ લેવા ભમરો કમળમાં જાય છે અને કમળ બીડાઈ જાય રહ્યો અને મોત થાય છે. તો આ પશુ પક્ષી એક વિષયના માધ્યમ દ્વારા મોત થાય છે. આપણે આપણી આંખેથી જોઈએ છીએ. પશુ પક્ષી સિર્ફ એક વિષયના માધ્યમ દ્વારા મોત થાય છે ને મનુષ્ય 5 પ્રકારના વિષયને છોડ્યા નથી. વિચારો કે જે છે શબ્દ, આપણે જે સાંભળવા જે નથી, ટીવી ખરેખર જોવાની જ વસ્તુ નથી. ટીવી જોઈએ, અમુક મોબાઈલમાં નથી જોવાના, જોયું આપણે સાંભળીએ, એના વડે આપણા શરીરમાં ગુણ, કર્મ અને સ્વભાવ સુધરે રહ્યા. ટીવી જોવાથી ટીવીમાં જે જોઈએ એના દ્વારા આપણા ગુણ, કર્મ અને સ્વભાવ સુધરી જાય રહ્યા? નથી સુધરતા. તો પછી એવું જોવાનું શું જરૂરી છે? છતાં કોઈ સમજતું જ નથી. એ મારે તો ફરજિયાત ટીવી જોઈએ. રાતનું વાળું કરી ભોજન લીધા પછી થોડું એવું મતલબ કે જે છે ધ્યાન ધરો કે જેથી કરીને આપણામાં ગુણ, કર્મ ને સ્વભાવ સુધરે. એવું વિચારતા નથી. બધાને મતલબ એ છે ને ભૂતકાળની ભવિષ્યકાળની વાતો કરવી અને ગમે ત્યાં જાય ને કંઈ મહેમાન થઈને આવ્યા હો તો દુનિયાનું ટાઈમ વેસ્ટ કરે. પડી એક પૈસા ભારેમાં કોઈ ફાયદા જેવી વસ્તુ ન હોય. તો આ શબ્દ મતલબ જે છે, જે એવા ઉચ્ચારો કે જેના માધ્યમ દ્વારા આપણા ગુણ, કર્મ ને સ્વભાવ સુધરે. પછી રૂપ, આ શબ્દ, સ્પર્શ એવી વસ્તુને ન છપો કે જેથી કરીને આપણા શરીરમાં વિકાર જાગે, કે જેથી કરીને આ શરીરને છબવાથી આમ કે આશીર્વાદ દેવાથી સારું થાય. એવું મતલબ કે આશીર્વાદથી છબો પણ મતલબ કે વિકાર ઉત્પાદન થાય એવી વસ્તુને ન છબો. શબ્દ, સ્પર્શ, રૂપ એવી વસ્તુ જુઓ કે પરમાત્મા સૂક્ષ્મ છે. આ ગીતાના અધ્યાય 13ના 16મા શ્લોકમાં મતલબ પુરાવો છે કે ભગવાન ભૂતોની અંદર પણ છે અને બહાર પણ છે. એ થાવરમાં પણ છે ને જંગમમાં છે. એ પાસેમાં પાસે છે અને દૂરમાં દૂર છે. એ જોવાને અસંભવ છે કારણ કે એ સૂક્ષ્મ વસ્તુ છે. તો એ સૂક્ષ્મ વસ્તુ ભગવાન કાંઈ દેખાવાની નથી. તો સદગુરુ વડે આપને શાન જ્ઞાન કરે, એટલે શાનનો પ્રકાશ કરે, શાનનું સમજણ આપે. એનાથી શાન સમજણથી સમજાય કે પરમાત્મા સૂક્ષ્મ વસ્તુ છે. બાકી મતલબ આંખે દેખાવાની વસ્તુ નથી પરમાત્મા. જેમ પરમાત્મા સૂક્ષ્મ છે તેમ આપણો આત્મા સૂક્ષ્મ છે.
તો આત્મા એ મતલબ કે દેખાતો નથી આપણા શરીરમાં. આપણે મતલબ આત્મા છે તો અહીંયા શરીર ચાલે છે, આમાં આત્મા નીકળી જાય તો શરીર ચાલવાનું નથી, છતાં આપણે આત્મા દેખીએ છીએ. જો આપણે આત્મા નથી દેખતા તેમ પરમાત્મા પણ દેખાવાની વસ્તુ નથી. તો ભાઈઓ, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તો જ્યાં સુધી ભ્રમણાને ભાંગ્યા વિના લક્ષ 84 નહીં મટે. તો જો આપને જ્ઞાન ન હોય તો આવી ભ્રમણા એટલે શંકા હોય તો પ્રશ્ન પૂછીને પણ હલ કરવું જોઈએ. પણ મતલબ કે કોઈ આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તો આપણે આત્માને ઓળખવું હોય તો આના માટે શું કરવું જોઈએ? જો મછલી મતલબ કે જેમ મતલબ સ્વાદ લેવા જાય રીતે મતલબ કે મોત થાય રહી, એમ આપણે પણ મતલબ કે જે વિચાર કરો કે ગીતાની અંદરમાં 9મા અધ્યાયના 26મા શ્લોકમાં કહ્યું કે હે અર્જુન, આ પાન, ફૂલ, ફળ ને જળ એ આત્મા સ્વીકાર હતો એ આપ. તો એ આહાર લેવાથી આપણે ભગવાનમાં ભક્તિ થશે અને શરીરમાં રોગ નહીં થાય. તો ગીતાજીના 17મા અધ્યાયના 10મા શ્લોકમાં કહ્યું છે કે એક પોર પડી રહેલો દુર્ગંધ કરતો અપવિત્ર ખોરાક તમોગુણીને પ્રિય હોય છે. તો મતલબ કે એક પોરને 2 કલાકને એક પોર કહેવાય. પણ આપણે તો આજે ફ્રીજમાં રાખી દો તો સારું 6 કલાકના હોય કે 12 કલાકના હોય એવા વસ્તુ ખાધા રાખી અને પછી રોગ ન થાય તો શું ભગવાન માથે મતલબ કે આમાં ફૂલડા ચડાવે? એવો વાસી વસ્તુ ખાવાથી આપણા શરીરમાં તમોગુણી વિચાર આવે અને એ તમોગુણી વિચારના માધ્યમ દ્વારા આપણો ફરી જન્મ શેમાં થશે ખબર છે? તમે ગીતાજીના 14મા અધ્યાયના 15મા શ્લોકમાં વાંચો. તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થનાર મનુષ્ય પશુ પંક્ષીને ઝાડ પાનમાં જન્મ થશે. તો આપણે આવો મનખાદે મળ્યો તો પશુ પંક્ષીને ઝાડ પાનમાં ન જન્મ થાય તે માટે આહાર શુદ્ધિની જરૂરી છે. પછી સુગંધની વાત છે. ખરેખર યાદ રાખજો કે આ જે છે ને પરફ્યુમ જે કાંઈ છે એ સ્પ્રે એની અંદરમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે અને એ જે કેમિકલવાળી વસ્તુ સૂંઘશું તો આપણા શરીરમાં રોગ થશે. હા, તમારે કોઈ મતલબ કે જે છે ને સૂંઘવું જ હોય તો અંતર સૂંઘો. અંતર સસ્તું પણ પડશે અને અંતરથી રોગ ન થાય. એ કાનમાં કુંબળું ગાલીને મતલબ સુગંધ આવે એવી સુગંધ લો. આ બધા વિષય આ મતલબ કે ભગવાનની ભક્તિ કરવામાં મતલબ 5 પ્રકારના વિષયને ઝેર સમાન સમજીને મતલબ છોડી દો તો જ તમે ભક્તિમાં આગળ જશો, નહીં તો ભક્તિમાં આગળ જવાશે નહીં. એટલે ભજન કરવું એટલે ભજન કંઈ મોઢે બોલવાનો વિષય નથી. માણને ભજન કહો એટલે મતલબ મોય ડખો કરવા માંડી જાય. આ ભગવાનની ભક્તિ કરવી કે ભજન કરવા કે નામ સ્મરણનું કહ્યું તો એનો વિષય એ નથી બોલવાનું. આ પરમાત્માને ઓળખીને એમાં મતલબ કે મૌન થઈ જવાનું હોય, એમાં એક રસ થઈ જવાનું હોય, ભગવાનના શરણે થઈ જવાનું હોય. આ દાસ ભાવ પેદા કરવા કે હું એક દાસ છું, હું એક નોકર છું, દાસ ભાવ અને પરમાત્માને શરણે થવાનું છે. ગીતાજીના 18મા અધ્યાયના 62મા શ્લોકમાં કહેવામાં આવ્યું, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને મોક્ષપદની પ્રાપ્તિ થશે. તો આપણે પરમાત્માને શરણે જવાનું હોય અને શરણ લેશું તો જ પરમાત્માની પ્રાપ્તિ કરશું. તો એ ગીતાજીના 18મા અધ્યાયના અંદર મતલબ કે સનાતન 18મા અધ્યાયના 62મા શ્લોકમાં સનાતન એટલે પરમાત્માને કહેવાય ને માણસો સપદાયને મતલબ કે સનાતન સમજી બેઠા કે આ મૂર્તિઓ કાંઈ સ્થાપન કરો ને સનાતન થઈ જાય. સનાતન તો જગતના સર્જનારને કહેવાય. જગતના સર્જનાર તો આંખે દેખાય નહીં, એની મૂર્તિઓ ન થાય. અને આ મૂર્તિઓવાળા મતલબ ધર્મના ઠેકેદાર તે મતલબ જે છે ને જાણે કંઈ નહીં, ગીતાના વાંચી હોય ના આધ્યાત્મિક જ્ઞાનની સમજણ હોય ને કે બસ આ સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મ કેમ થઈ જાય? સનાતન ધર્મમાં મૂર્તિ હોય જ નહીં. મૂર્તિ કોઈ પણ મતલબ પ્રકારના મનુષ્યની મતલબ કે એમાં કાંઈ પણ આવતું નથી, તેને સનાતન કહેવાય. તો આજે આપણે મતલબ વિચાર કરો કે પરમાત્માનો પહેલાં તો ઓળખતા નથી. પરમાત્મા કેવા છે? સૂક્ષ્મ છે. જે મતલબ કે આત્મા કેવો છે? સૂક્ષ્મ છે.
ગીતાના બીજા અધ્યાયના 23મા શ્લોકમાં પુરાવો હોય, આત્મા કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પવનથી સુકાય નહીં, એવો આત્મા છે. જે આત્મા સમજે બન્યો પરમાત્મા આત્મા છે. તો પરમાત્મા પણ એવા છે, કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પવનથી સુકાય નહીં એવા છે. એને સનાતન કહેવાય. કે આ થોડી જ મતલબ મૂર્તિ બનાવી નાખી મતલબ કે એ સનાતન થઈ ગયો. ને વળી ધર્મના ઠેકેદાર વળી એવા મતલબ બ્રાહ્મણના મતલબ કે ખોટા પંજામાં આવી જાય રહ્યા. તો કે આ પ્રાણ પ્રતિષ્ઠા કરીએ. પ્રાણ પ્રતિષ્ઠા પથ્થરમાં થઈ શકતી હોય ને જો પથ્થરમાં તો પ્રાણ પૂરી શકતો તો તારે ઘરે જોવાણ મરી જાય કે ગમે ત્યાં જોવાણ મરી જાય ને જરૂરી એનામાં પ્રાણ પુરાવો ને યાલીને એને પથ્થરમાં તો પ્રાણ પૂરી કરો ને તો આ જીવતાની મતલબ મૂર્તિમાં મતલબ કે પ્રાણ નીકળી ગયો એમાં પુરાવો. તો આવો મતલબ અનુભવ મતલબ કે જેને થયો હોય એ ચોક્કસ માનતો જ નથી. આ પથ્થર એટલે પથ્થર જ છે, એ જળ મૂર્તિ કદી કંઈ મતલબ કે જે છે ને ભગવાન થાય નહીં, ગમે તો દેવી હોય કે દેવતા હોય. પથ્થરની મૂર્તિ કોઈ પણ મતલબ ભગવાન થાય નહીં, દેવી દેવતા થાય જ નહીં. દેવી દેવતાને પાછા પૂજવાય નથી. ગીતાના 9મા અધ્યાયના 25મા શ્લોકમાં કહ્યું હોય, દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, ભૂતોને પૂજનારા ભૂતોને મળશે અને ભગવાનને પૂજનારા ભગવાનને મળશે. તો આપણે ભગવાનને પૂજવા જોઈએ તો ભગવાનને પામીએ. આપણે પૂજવા દેવો અને પિતૃ અને ભૂતો હોય અને મેળવવા ભગવાન, એ કેમ થાય? ભગવાનને જો મેળવવા આવો તો ભગવાન સૂક્ષ્મ છે ને ભગવાનને જ્ઞાન જાણીએ તો આપણે મતલબ કે પ્રચાર કરીએ કે ભગવાનને જો જાણીએ ને ભગવાનનો પ્રચાર કરીએ ને તો નંબર 1 પહેલો આવે. આજે બધા માણસને ભણવામાં પહેલો નંબર જોઈ રહ્યો અને ધન કમાવામાં પહેલો નંબર જોઈ રહ્યો. અરે ભણવાનો નંબર કે ગમે એટલા ધનવાન થયા હોય નંબર થયો હોય એ મર્યા પછી કાચી મિનિટે કામ નહીં આવે ને ભગવાનને ઓળખો ને એનો પ્રચાર કરો તો નંબર 1 આવે. ગીતાના 18મા અધ્યાયના 68મા શ્લોકમાં કહ્યું હોય, હે અર્જુન, આ ગુરુ જ્ઞાન મહારાજે ભક્તોને કહેશે નિસંદેહ મને જ પામશે ને આખી પૃથ્વીમાં એના કરતાં મને કોઈ પ્રિય છે નહીં અને થવાનો પણ નથી. આવો પુરાવો છે ગીતાજીના 18મા અધ્યાયના 62 ને 68 ને 69 શ્લોકમાં. તો ભગવાનને ઓળખો. કોઈ કૃષ્ણ ભગવાન હોય કે રામ ભગવાન હોય એ કોઈ ભગવાન નથી. માને પેટે જન્મ થાય એ કોઈ ભગવાન ન હોય. કૃષ્ણ ભગવાન ભગવાન નથી. કૃષ્ણ ભગવાન હોય તો મહાભારતના મતલબ જે છે ને 640 નંબરના પાનામાં પુરાવો હોય. અર્જુનજી કહે રહ્યા કૃષ્ણ ભગવાનને કે તમે ભગવાન છો પછી મારે બીજા કને જ્ઞાન લેવાની શું જરૂર છે? તો કૃષ્ણ ભગવાન કહે છે કે હું ભગવાન નથી, પરમાત્માનો આત્મા અંશ હું. ભગવાન જુદા છે અને હું પરમેશ્વર જુદા છે અને હું આત્મા અંશ છું. કોઈ બી જન્મ ને મરે એ બધા પરમપિતા પરમાત્માના આત્મા અંશ છે. તો વિચાર કરો, શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનનો 8મો અવતાર ને 7મો અવતાર શ્રી રામે. કોઈ પણ મતલબ કે વિષ્ણુ ભગવાન એ પણ ભગવાન નથી. કારણ કે જુઓ ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં અર્જુનજી કહે છે, હે પ્રભુ, તમારી મુખેથી મારે સાંભળતા સંતોષ નથી થતો. એમાં એવું લખ્યું હોય તમારી વાણીનું મને સંભળાવો, મને તૃપ્તિ થતી નથી એટલે મને સંતોષ નથી થતો. તો ભગવાન કહે છે કે ચલો ભાઈ હું તને મારી અર્જુન પૂછે છે કે તમારે મને તમારી વિભૂતિ વિશે મને સમજાવો. એટલે ભગવાન કહે રહ્યા કે મારી વિભૂતિનો કોઈ પાર નથી. હે અર્જુન, હું મુખે મુખે વિભૂતિ સમજાવું છું. તેમાં કહે છે 12 આદિત્યોમાં વિષ્ણુ મારી વિભૂતિ એ હું છું એટલે વિભૂતિ મારી વિભૂતિ એ, રામ મારી વિભૂતિ એ, શંકર મારી વિભૂતિ એ તમામ મતલબ કે જે વિભૂતિઓ એ વિભૂતિઓને જે આપણે ભગવાન માની લીધા ને વિભૂતિને બનાવ્યાવાળાને તે ઓળખે જ નથી કોઈ અને ઓળખાવતા નથી. તો એમાં જે મતલબ કે જે વિભૂતિઓને નથી ઓળખતા અને નથી ભગવાનને મતલબ કે વિભૂતિઓને બનાવ્યાવાળાને ઓળખતા તો એવા બધા જે છે ને નરકમાં જ જવાના. કારણ કે જે વિભૂતિઓ જીવતીઓ હોય તે કદાચ આપણે એને કાંઈક સેવા કરીએ તો એ આપણે મદદ કરે, પણ એ મરી ગયા પછી એને મતલબ મૂર્તિ પૂજવા દેશું એ આપણે મદદ કરવાનું હોય. અરે આ
17 વખત મતલબ કે જે છે ને આ મંદિરો તોડી નાખ્યા. 17મી વખત મતલબ કે જે છે ને મામંત ગજનીએ આ વેરાવળનું સોમનાથ મંદિર તોડી નાખ્યું અને કેટલી સોનામોર લઈ ગયો અને બ્રાહ્મણને મતલબ તેડી ગયો. એમાં જઈને કહ્યું કે તમને હું છોડી દઉં 2 કન્ડિશને. જઈને મતલબ કે જે મૂર્તિ ન પૂજો અને તમે મતલબ બીજું જમીન ખીડીને મતલબ કે કોઈ બી વેપાર કરીને કે મતલબ કે આમ ઉદ્યોગનો વિકાસ થાય એવું કાર્ય કરો તો છોડી દઉં, અને નહીં તો એ મૂર્તિ મતલબ કે છોડાવવા આવે તો તમને હું છોડી દઉં. એને ખબર મૂર્તિ છોડાવવા નહીં આવે. એ કે મૂર્ખાવ, તમે એ મૂર્તિને પૂજ્યા કરતાં 25 જણાને મદદ કરી હોય તો હમણાં એમાં 25 જણા ના આવે તો 5 જણા છોડાવવા આવ્યા હોત. કંઈ એમાં જીવતાની મતલબ કે તમે સેવા કરો. એ મોહમ્મદ ગજનીનું કહેવાનું એમ થાય રહ્યું. તો આપણે મતલબ કે આવું જ્ઞાન સમજ્યા નથી ને ખાલી આ જળ મૂર્તિઓના છબીઓને ને ભગવાન માની બેઠા. તો આપણે આપણા આ મુખ્ય આહારમાંથી આધારે આજે આહાર જો જે છે ને ખાવાના જે તે હલકા થઈ ને માણસમાં મતલબ કે જે છે ને રોગ થાય રહ્યા. અને ખરેખર સારા ખોરાક જે કુદરતી ભગવાને બનાવ્યા એ હિસાબે ખાઈને શક્તિ વધારો, અને શક્તિ હશે તો જ મતલબ સંતાન સારા થશે, અને સંતાન સારા થશે તો ભક્ત દાતાને સુરવીર હશે તો આ રાષ્ટ્ર બચશે. આપણે મતલબ કે આવું રાષ્ટ્ર જો બચાવવું હોય અને આવું આ જ્ઞાન સમજીને જીવનમાં એકતા કરવી હોય તો પરમપિતા પરમાત્માને ઓળખો અને